અહીંયા છે ચકલીનું ઘર, ચકલીનો માળો અને 3 ઈંડા પણ છે. બતાવું તો કેરીનું ઝાડ તૂટી પડ્યું. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને ફ્રેન્ડ્સ જો આજે પણ આખું વાદળ બપોર પછી કર્યું છે. બપોર પહેલાં તો અત્યારે બપોરના 2:30 વાગી રહે છે. અને ફ્રેન્ડ્સ અહીંયા કંઈક બતાવું તમને, અહીંયા એકદમ નીચે જ છે. અહીંયા છે ચકલીનું ઘર, ચકલીનો માળો અને 3 ઈંડા પણ છે. બતાવું જુઓ. અહીંયા એકદમ નીચે છે, આટલા જ પર. અને અહીંયા ચકલી પણ બેસી રહેલી હતી, તો થોડાક દિવસોમાં ચકલા પણ આવી જશે, નાના એ પણ બતાવો. અને ફ્રેન્ડ્સ આટલામાં તો ચકલાઓનો એટલો બધો અવાજ આવે તો મારે તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ મૂકવાનું બંધ કરી દીધું છે, કારણ કે ચકલાઓ એટલા બધા ગીત જેવા ગાયા કરે તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવ્યા કરે એનાથી. અને ફ્રેન્ડ્સ ગઈકાલે તો મેં વ્લોગને બનાવ્યો હતો, એટલા માટે બતાવવાનું રહી ગયું કે એન્જલ લોકો તો ગયા જ છે એન્જલના મમ્મીના મામાના ઘરે. ત્યાં થોડું ઘણું કામ હતું, ભાતને એવું કાપવાનું હતું કંઈ. ને આ વરસાદ પણ આવું કર્યા કરતો છે. વરસાદ તો આવેલો પણ પરમ દિવસે આવેલો, પણ થોડો ઓછો જ આવેલો તો સારું. બીજે બધી જગ્યાએ વધારે આવ્યો હતો, પણ અહીંયા આપણા ઘર બાજુ ઓછો આવ્યો હતો. અને આજુબાજુના ગામડાઓમાં તો મોટા મોટા આ બરફના ટુકડાઓ પણ પડ્યા હતા. બરફનો વરસાદ પડ્યો હતો. ડાંગ બાજુ તો બહુ મોટા પડ્યા હતા બરફના ટુકડા. અહીંયા પણ ભાત કાપવાનું થઈ ગયું છે, અને એનાથી તો વધારે અહીંયા કાપવાનું થઈ ગયું છે. જુઓ, એકદમ પીળું થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ આ બાજુથી તો ચકલાઓ બધો કચરો લઈ જઈને માળો બનાવતા છે, કારણ કે અત્યારે વરસાદની પણ આગાહી છે. તો આ બધું કંઈ ઘણા બધા જોયા ચકલાઓને માળો બનાવવા માટે બધું લઈ જાય છે. ત્યારે વરસાદની સિઝન આવી જવાની એટલા માટે. અને ફ્રેન્ડ્સ હવે જ તાજી પાકેલી કેરી પડી મસ્ત, તો ફ્રીજમાં મૂકી દે જરાક વાર ઠંડી થવા માટે. બહુ ગરમ લાગતી છે. અત્યારે તો પાકેલી કેરી પડવાની શરૂઆત થઈ ગઈ છે, તો પડ્યા જ કરતી છે. દરરોજના 1-2 પડ્યા કરતી છે. તેમાં રાતના તો બહુ પડે. ટ્રેન પણ આવી ગઈ સાંજની. નો આજે તો બે એન્જિન છે, એક અહીંયા અગાડી, બીજું પછાડી. હજુ અહીંયા તો પાકેલી કેરી પડી. થોડેક નજદીક જાય એટલે ચકલું તો ઉડી જ જતું છે, એટલે અત્યારે નજદીક જવાના નથી. આને પણ ફ્રીજમાં મૂકી દઈએ. હવે ફ્રેન્ડ્સ વરસાદ આજે તો આવવાનો લાગે, બરાબર પવન આવવા લાગેલો છે. કેરી પણ પડશે, જોવા જઈએ કેરીના નીચે. અહીંથી ચકલાને જોયું, પણ ચકલું ત્યાં જ છે.
વધારે પવન નીચે નથી લાગતો તો સારું. બરાબરનો પવન તો આવવા લાગેલો છે, વાવાઝોડું. અહીંયા તો ભાઈ કેરી અત્યારે જ પડી, એક ત્યાં પડી ને અહીંયા વળી લઈશું, કારણ કે પવન એટલો બધો આવતો છે, ઉપર માથા પર પડી ગયું, માથું થઈ ગયું, આવી મોટી કેરીઓ પડે એટલા માટે. અને ફ્રેન્ડ્સ પેલી બાજુ તો વરસાદ આવતો છે એવું સંભળાતું છે, બહુ અવાજ આવતો છે. વાતાવરણ પણ મસ્ત બન્યું છે, તો લીલી ચાય બનાવવાનું છે અત્યારે મસ્ત. અને મરઘાઓ પણ જો વાતાવરણની મજા લેતા છે. વરસાદ થોડો થોડો છાંટવા પણ લાગ્યો. આપણે ગાડી પાણી મૂકવા પડશે હજુ તો. સુગંધ જ બહુ મસ્ત, મને તો બહુ ગમે. અને પાવર પણ નથી, તો અંધારો અંધારો છે. જો થોડો થોડો વરસાદ પડ્યો. ફ્રેન્ડ્સ, વરસાદ આવશે તો આપણી મુશ્કેલી ઘણી બધી વધી જશે, કારણ કે બાઇક આપણા ઘરે આવશે નહીં. અત્યારે તો આપણે ખેતરમાં અહીંથી લાવતા છે. બહુ પવન આવે, જો ફ્રેન્ડ્સ તમને કહેતો છે તો પવન બહુ બધો આવતો છે, તો કેરીનું ઝાડ તૂટી પડ્યું. ત્યાંથી આખું કેરીનું ઝાડ તૂટી પડ્યું. આપણે અહીંયા ઘર પર નહીં પડ્યું ને તો સીધા ઘર પર જ પડશે. યાર બહુ ડેન્જર પવન આવતું છે. મસ્ત ચાય લઈને આવી ગયો છું, અને અહીંયા બાર કેરી પડી છે, વણી લઈએ એટલે. એ આ કાચી જ છે. બે 3 4 5 6 બહુ બધી પડેલી છે કેરી. તો અહીંયા વણીને મૂકી દીધી. હવે ચાય પી લઈએ. હા, આ કેરીનું ઝાડ નહીં પડવા જોઈએ. ચાય તો મસ્ત પી લીધી, પણ વાતાવરણ જો, મને તો લાગ્યું તો આ તાડનું ઝાડ પડ્યું. પેલી બાજુ બહુ વરસાદ પડ્યો લાગે. વરસાદ આવવા લાગ્યો. અહીંથી પેલા કેરી વણી લઈએ ફટાફટ. અને ફ્રેન્ડ્સ, અહીંયા થોડીક કેરી વણી મૂકી. હજુ તો આ ઝાડ જોડે તો બહુ બધી કેરી છે, અને વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયો. હવે વાવાઝોડું તો નુકસાન કરી ગયું આપણું તો બરાબરના વાવાઝોડા સાથે વરસાદ તો આવવા લાગ્યો. અત્યારે આખું અંધારું કરી આપેલું છે. લઈને જોઈ લઈએ જરા કેટલી કેમાં બેસેલી છે.
સરખું દેખાતું પણ નથી, કારણ કે ત્યાં એકદમ અંધારું થઈ ગયેલું છે. ઈંડાઓને તો એકદમ સંતાડીને બેસી ગયેલી છે. કેરી વણી લઈએ ફટાફટ. અને મારા ફોનમાં તો બેટરી પણ 5% જ બચેલી છે, અને અત્યારે તો ઓછી પણ થઈ જશે વિડીયો બનાવતો છું એટલે. તો એના પછી તો વિડીયો બનાવાય કે ના પણ બનાવાય, કારણ કે પાવર પણ નથી. અહીંયા બેઠું છે. આટલી કેરી વણી લીધી, એક અત્યારે જ પડી બધી. અત્યારે ખુલ્લું કરવા મળેલું છે પાછું પેલી બાજુ તો. સીધી એકદમ પછાડીથી ગાજતું આવ્યું અને પેલી બાજુ ગયું. અને ફ્રેન્ડ્સ અત્યારે સાંજના 7:30 વાગી રહ્યા છે અને વાતાવરણ જુઓ. અત્યારે 10 મિનિટ લાઇટ આવી તો ફોન ચાર્જિંગ કરી લીધો, અને અહીંયા હું સનસેટનો વિડીયો ઉતારવા એ માટે આવ્યો હતો, એટલે તો ફોન જ સ્વિચ ઓફ થઈ ગયેલો. અને સામેનું દ્રશ્ય જુઓ. અને ફ્રેન્ડ્સ અહીંથી આપણે ઝાડ તૂટી પડ્યું તે આ પણ કાપવાનું છે. એ તો સવારે જ કાપીશું અને સવારે જ સરખી રીતના બધું બતાવીશ. અત્યારે સીધા મળીએ સવારે. બાય.